નથી. મારું લક્ષ્ય મારા વલસાડના વિકાસનું કામનું છે. જે ઘરે ઘર જ્યાં કોઈ જગ્યા હશે હું કોઈ દિવસ મોરું અંટારવો નથી. એમની વચ્ચે જઈને આ મારા કામ પૂરીપૂર્ણ કરા ને મારી પર જે વિશ્વાસ રાખ્યો છે તે કામને હું પહેલે પ્રાધાન્ય આપવાના કામ પૂરા કરા. બીજો કે નગરપાલિકાની અંદર કદાચ મારા કોઈ મને પ્રશ્ન કરે તો હું આજે એક મારી એક વાતનો બી ખુલાસો કરું કે વલસાડ નગરપાલિકાની અંદર મેં ભારતીય જનતા પાર્ટીનો જે દિવસે CR પાટીલ સાહેબનાથી કેસ ભરેલો, કદાચ કંઈ અમારા અંદર અનબનાવના મન દુઃખના કારણે જે કોઈ ઘટના બની તે બદલ હું માફી માગું, પણ બધા મારા સાથી સભ્યો એમને બી હું વિશ્વાસમાં લઈને ચાલા. ભારતીય જનતા પાર્ટીનો હું જેને વિચારધારા છે એમને માન સન્માન આપીશ, એમની સાથે રહીશ અને કામ કરીશ. અને આની સાથે મેં આજે પણ મારા મીડિયા પત્રકાર ચેનલ મિત્રોને એમ કેમ છું કે મને અગાડી પણ તમારી જરૂર પડશે. હું કોઈ એવું કામ નહીં કરા કે જેથી મારા માણસો કે મારા સભ્યો કે એમનું આમ માથું નમે એવું કોઈ કામ નહીં કરાય. એનું આ ચોક્કસપણે અહીંયા ખાતરી આપું છું. જય હિન્દ, ભારત માતા કી જય. વલસાડ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારની પછાત અને ગરીબ યુવતીઓને બારોબાર વેચી મારવાના ચાલી રહ્યા હોવાના ષડયંત્રની વાતો વચ્ચે પોલીસ હવામાં બચકા ભરી રહી છે. ત્યારે વાંકલની એક યુવતીને વલસાડ લાવ્યા બાદ તેને દુલસાડના કોઈ યુવક સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપીને ફસાવાયા બાદ તિથલ રોડ ઉપરના એક વિસ્તારમાં ગોંધી રાખીને બાદમાં એક મોસી દ્વારા ₹3000 વેચી મારવાની વાતનો ખુદ યુવતીએ સત્યન્યૂઝ સામે ખુલાસો કરતા ભારે સનસનાટી મચી ગઈ છે. વાસના લોલુપ તત્વોના હાથમાંથી ભાગેલી આ યુવતી તિથલ રોડ ઉપર પહોંચી ત્યારે તેને સત્યન્યૂઝના પ્રતિનિધિ સાથે ભેટો થઈ ગયો હતો, જેણે ડેપો તરફ જવાની વાત કરતા તેને રસ્તો બતાવવામાં આવ્યો હતો. પરંતુ ગભરાયેલી જણાતી આ યુવતીને પૂછતાછ કરતા તેણે પોતાની દાસ્તાન રજૂ કરી હતી. ત્યારબાદ આ અંગે વલસાડ સિટી પોલીસને પણ જાણ કરાઈ હતી અને બાદમાં ડેપો ઉપર વોચ ગોઠવી યુવતીએ બોલાવાયેલા ઈસમને પોલીસે ઝડપી પણ લીધા હતા, જેઓની આગવી પૂછતાછ કરતા પકડાયેલા 2 પૈકીના એક ઈસમે આ યુવતીને વેચી મારવાની હોવાની કબૂલાત પણ આપી હતી. ત્યારબાદ આ ઈસમને આખી રાત પોલીસ મથકમાં પણ રાખવામાં આવ્યો હતો અને કહેવાય છે કે એક વસાહતમાં છાપો પણ મારવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ શું થયું તે કોઈને ખબર નથી અને આખા પ્રકરણનો વીટો વાળી દેવાનો પ્રયાસ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સત્યન્યૂઝની ટીમે યુવતી સાથે વાતચીત કરવાની કોશિશ પણ કરી હતી, જેમાં તેણે ગામઠી ભાષામાં પોતાની સાથે થયેલા અડપલા અને વેચી મારવાની વાત દોહરાવી હતી. આમ આખી ઘટનામાં ભારે શંકાઓ ઉઠવા પામી છે. ત્યારે આ પ્રકરણમાં ઉપલા લેવલથી તળિયા ઝાટકની તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એ લોકોએ તો કઈ નથી નાખી, રાત બેહારી મોકલેલા ને તે ફોર્મ ભર્યા તે તો કઈ કર્યું નહીં. પેલા ભાઈ ને બેહાર લાવતા મેં શું કર્યું તો કન્યા ને પેલા લોકો ને તો ઘેરે લેવા જવા જોઈએ કે નહીં, તો નહીં ગયા અને પેલા ભાઈ ને કામ ના તે લોકો ના માર્યા. પેમેન્ટ મારવાને મારવાનું હતું કે નહીં, તો એ લોકો ને ખબર પડતે કે નહીં. ફરિયાદ તો હું આપવાને એવું કે મને તો ના પાડે નહીં આપવાનું એમ કે તે પેલા છે જાડા જેવા છે તે તબિયતમાં હું ના પેલા હાજે ઉતા તે ને બીજા છે તે સવારે આવ્યા તે એ લોકોએ હું કરલું ને કેવી રીતે લઈ ગયેલા ને એવું બધું કીધું મેં બધું કહી દીધું. આવી રીતે મેં કીધું લાવ્યા ને આવી રીતે કર્યું એમ કે એ લોકોએ શું કીધું ગાડી પાસે બેહાર લઈ ગયા ને એમ કે ચાલતા એમ કીધું વખત મેં ટાઈમ કે અમે તો પોલીસ બોલીએ એમ કે મને કે હા કે અગર અમારો વરાથી કેસ થયેલો કે નહીં તો મેં કીધું તમને કે કેસ કરલો તો બેહાર ના નહીં કે મને કે મેં કીધું હા કે પાછો કેસ નહીં કરેલ ના મેં કીધું કેસમાં નહીં જવાનું ચાલ કે બેહાર લઈ ગયા ડાયરેક્ટ રૂમ પાસે લઈ ગયેલો ને મેં તો એકલી જ નથી સોમવારે હોય લોકો એવું જ કરલું મને. હા સોમવારે અહીંયા આવેલા હું આપણે ઘરમાં આવેલા ત્યારે બધું જીતું ને હારું ને મારે હારું ને બધું સાચું જૂઠું કરે પોલીસ છે ને એવા બધા જીત કરવા લાગેલા મને તો. હા એવું કરે
પેલા તો નહીં જણાવેલા. એનું નામ, એકનું નામ ભાવેશ, એકનું નામ મનુ, એકનું નામ વિમલ. એ લોકો આવેલા, તને આવેલા. હા, તને આવેલા. મેં તે લોકોને ઓળખું બી નહીં ને જાણું બી નહીં. પછી કીધું કે નવીને નંબર આપ્યો એમ કે તું એમ કે આવું કરલું એમ કે નવીન સાથે તું તેવું કરલું એમ કે અમે તો એને બી નહીં કીધું. અમે તો એમ કે પોલીસ છે એમ કે. તો બીજો જો ભાવેશ છે કે નહીં, તેને મને કીધું કે મને એમ કે બહાર ગયેલા એમ કે બાટલા લાવે વિમલ એમ કે મેં બી લાવતું તો મેં ફેક્ટરીમાં જામ એમ કે મને કહ્યું. નંબર આપેલો અમારા નહીં. તો એ ના પાડી એટલે પછી મેં તો કઈ બોલી નહીં. હા, આપે છે ને તો મેં આપું પોલીસ લોકો નહીં આપે પછી એ લોકોને જઈને લઈ આવવા જોઈએ કે નહીં. મેં કીધું ને કે પહેલા કીધું શરીર આપવાની કેમ કે મેં કીધું આપણને હાની આપવાની એમ કે તને વેચી કાઢી કે તને શું કર્યું એમ કે મેં કીધું આવું કર્યું એમ કીધું. એમ કે આવું કર્યું તેમાં મેં એમ કીધું કે એ લોકો એવી રીતે મેં કીધું વાત કરતા હતા. મેં કીધું એટલે મેં ભાગીને આવી લાગી એમ કીધું. હા, વેચવાની જ વાત કરતો હતો કે વેચી થોડી લાગી છે ને પૈસાના કિંમત થોડી કરી છે. તું વેચી કાઢે ને ભાગીને આવી લાગશે તો વાત અલગ. એવો કેવી બતાવે. વાપી નગરપાલિકાના સેનેટરી વિભાગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો અને ખડકલાના ગામના વતની એવો કિશોર મોતીરામ સરોડી કે જે મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વરના ગામનો છે, તેઓ કિશોર રેલવે સ્ટેશન ઉપર એક મુસાફરના ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરતા આ બાદ ઝડપાઈ જવા પામ્યો હતો. રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વિગતો મુજબ મૂળ યુપીના વતની અને હાલમાં વાપી નજીકના છીરી ગામ ખાતે રહેતો 19 વર્ષીય રાજેશ્વર પ્રસાદ ઉપાધ્યાય વલસાડ એક્સપ્રેસમાં જવા માટેની ટિકિટ લઈને બાકડા ઉપર બેઠો હતો. તે દરમિયાન વાપી નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો કિશોર ગરોડી ત્યાં આવ્યો હતો અને ચાલાકીપૂર્વક તેણે રાજેશ્વર પ્રસાદના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 2500 અને રૂપિયા 2000 ની કિંમતનો મોબાઈલ તડફાવી લઈને ભાગવાની ફિરાકમાં હતો. ત્યાં જ રાજેશ્વરને પોતાના પૈસા અને મોબાઈલ ગુમ થયાની ખબર પડી જતા તેણે ચોર ચોરની બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. પરિણામે નાઇટ કોમ્બિંગ કરી રહેલા પીએસઆઈ મકવાણા તથા તેમની ટીમ સતર્ક થઈ ગઈ હતી અને આરોપી કિશોરને રંગે હાથ ઝડપી લઈને તેને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વિગતો મુજબ પોલીસના હાથે ઝડપાયેલો કિશોર મોતીરામ ગારોડી છેલ્લા 4 વર્ષથી વાપી નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને તેની સામે ભૂતકાળમાં પણ વાહન ચોરી તેમજ ઘરફોડીના ચોરીના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. ઝડપાયેલો ઈસમ જુગાર અને દારૂ પીવાનો શોખીન હોવાનું જાણવા મળ્યું છે. અમો તથા અમારા પોલીસના માણસો તથા સિનિયર પીએસઆઈ SS મકવાણા સાહેબ તારીખ 12/9/10ના રોજ બોમ્બિંગ નાઇટ હોય જેથી અમે અહીંયાથી બાય રોડ વાપી રેલવે સ્ટેશન પર પહોંચેલા. તે વખતે અવારનવાર ચોરીના ગુનાઓ બને છે, જેથી અમે અમારા માણસો તથા વાપી રેલવે સ્ટેશનના ઓન ડ્યુટી પોલીસના માણસોને વાપી રેલવે સ્ટેશન કોર્ડન કરાવી પ્લેટફોર્મ નંબર 1, 2, 3 યાર્ડમાં તથા બુકિંગ ઓફિસ ટ્રાફિકમાં મૂકેલા હતા. કારણ કે વારંવાર વાહન ચોરી અને અન્ય પીકપોકેટિંગ કે એવી રીતે ચોરી થાય છે, જેથી વોચમાં હતા. તે દરમિયાન 4:30 વાગ્યાના સુમારે સવારે વલસાડ એક્સપ્રેસમાં જનાર ફરિયાદી શ્રી કૃષ્ણકાંત શ્રી રાજેશ્વરી પ્રસાદ જાતે ઉપાધ્યાય, ઉંમર 19, રહેવાસી રામનગર, પંચવટી 40, શીરી, તાલુકા પારડી, જિલ્લા વલસાડ નાઓ આરોપી કિશોર મોતીરામ જાતે ગારોડી